નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અતિશય જે 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે અને અનેક લોકો જે અનેક ગામમાં જે અનેક ઘરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક એવા ગામો પણ છે કે જ્યાં જવું પણ મુશ્કેલ છે। ત્યાંના લોકોનું જે જીવન છે તે અત્યારે બહુ મુશ્કેલી ભરી થઈ ગયું છે। ગામની અંદર જવા માટેના રસ્તા તમામ બંધ થઈ ગયા છે। આખા ગામ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। એવામાં આપણને કાલે ગેડિયા ગામેથી સાહિર ખાનનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારે આવા કોઈ લોકો હોય તો તેમની મદદ કરવી છે। તો આપણે તેમનો એક પોસ્ટર બનાવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજપર ગામથી પૂર્વ સરપંચને આપણને જાણ કરવામાં આવી કે ભાઈ અમારા ગામમાં આવી તકલીફ છે। તો આપણા દ્વારા પછી એમને જાણ કરવામાં આવી કે આ ગામમાં આવી તકલીફ છે અને જવાનો કોઈ પણ રસ્તો નથી। 3 દિવસથી સતત લોકો ગામની અંદર ફસાઈ ગયા છે અને તેમને ખાવા પીવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ જે છે તે પડી રહે છે। તો તેમના દ્વારા આજે રાજપર ગામની અંદર ફૂડ પેકેટનું જે છે તે વિતરણ કરવા માટે અમે લોકો બધા આવ્યા હતા। આપણી સાથે ગેડિયા ગામના તમામ યુવાનો અને સાહિર ખાન ને બધા આપણે અત્યારે હાજર છીએ અને ગામના લોકો પણ છે અને આપણે એમની સાથે થોડીક વાતચીત કરીએ કે એમને આજે ગામના લોકોની મદદ કરી અને કેવો અહેસાસ થાય છે। તો તમારું નામ, ગામ અને તમે કયા હેતુથી ગામ લોકોની મદદ કરવા માટે આવ્યા હતા? મારું નામ મુનિશ ખાન મોહમ્મદ ખાન છે અને અમે હેતુથી આવ્યા હતા એ માટે કે અહીંયા 3 દિવસથી ખૂબ જ વરસાદ છે, તેના લીધે ગામડામાં ફૂલ પાણી ભરાઈ ગયા છે અને અમારું સર્વશુભ ફાઉન્ડેશન તરફથી અમારા ગેડિયાના યુવાનો દ્વારા પ્રેરિત સર્વશુભ ફાઉન્ડેશન તરફથી અમે સાહિર ખાન અને બીજા અમારા યુવાન મિત્રો અહીંયા રાશન કીટ અમારા સહયોગથી જે કંઈ અમારાથી થાય એવું હતું, જે બનતી કોશિશ હતી તે અમે આજે અહીં કરી છે। ફૂડ પેકેટ આપેલ છે અને બસ આટલું। ખાસ કરીને અત્યારે જે દીકરીઓના વ્રત જે છે તે ચાલી રહ્યા છે તો જે પૂર્વ સરપંચ છે તેમના દ્વારા આપણને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અત્યારે જે ગામમાં દીકરીઓને વ્રત ચાલુ છે તો ગામમાં અત્યારે કોઈ પણ દુકાને જે છે તો તેમને ખાવા પીવાની જે વસ્તુ છે તે ઉપલબ્ધ નથી। તો અમારું તો વાંધો નહીં, પણ તે છોકરીઓ માટે તમે કંઈક ખાસ કંઈક કરો। તો તેમના દ્વારા સાહિર ખાન એમને 500 પેકેટ જે ફરારી ચેવડા જે છે તે 500 પેકેટ જે છે બનાવવામાં આવ્યા હતા સ્પેશિયલ છોકરીઓ માટે। તો આપણે પૂર્વ સરપંચ પાસેથી જાણીએ કે એમને કેવું લાગ્યું, શું કહેશો તમે? જે ફરાળી જે વહેંચ્યું દીકરીઓ માટે એમનો ખૂબ ખૂબ આભાર। અત્યારે પાણીના કારણે, વરસાદના કારણે ઘણા બધા લોકો જે છે તે ઘણી બધી મુશ્કેલીમાં જિંદગી જીવી રહ્યા છે। તે જે લોકો પાસે મદદ કરવા માંગતા હોય તો આવા ગામોની અનેક મુલાકાત લેજો। તો આપણા પાટડી તાલુકામાં હેબતપર છે, રાજપર છે, મોટી મજેઠી છે, આવા અનેક ગામો જે છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। તો તંત્રને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે વહેલીથી વહેલી તકે આવા લોકો સુધી જે છે તે સહાય પહોંચાડવામાં આવે અને આ લોકોની જે છે મદદ કરવામાં આવે અને જે આ પાણી ગામમાં ભરાય છે તેનું જલ્દથી જલ્દ જે છે તે નિકાલ કરવામાં આવે। આભાર।